એક્ઝામની અંદર છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, બહુ જ બધો લોડ એક સાથે આવી ગયો છે. કદાચ આખું વર્ષ વાંચ્યું નથી, છેલ્લા થોડાક જ સમયમાં વાંચી રહ્યા છો તો મગજમાં એવું આવતું હશે કે સાહેબ હું વાંચું છું ત્યારે મને યાદ રહી જાય છે. મારા સાથે પણ આવું થતું હતું કે હું સવારે વાંચું ચેપ્ટર નંબર 1 કેમિસ્ટ્રીનું અને મને યાદ રહી જાય જબરજસ્ત, પણ રાત પડે રિવિઝન કરવા બેસો એટલે કશું જ યાદ ના આવે. અને જ્યારે ફરીથી ક્લાસીસની અંદર એની ટેસ્ટ હોય ત્યારે મારે આખું ચેપ્ટર ફરીથી ઝીરોથી તૈયાર કરવું પડે. ત્યારે મેં પણ એપ્લાય કરી એક જ મેથડ. જ્યારે હું 2010ની અંદર કોલેજમાં ભણતો હતો ને આ ફિલ્ડમાં આવ્યો, ત્યારે ભણતો હતો ને આ ફિલ્ડમાં આવ્યો તો આ ફિલ્ડમાં તો બધું જ મોઢે કરીને જવું પડે ક્લાસની અંદર. ત્યારે પણ મેં આ જ ટેકનિક અપનાવી અને એ જ ટેકનિકે મને ફાયદો કરાવ્યો કે હવે હું ક્યારેય પણ કોઈ પણ વસ્તુને મેક્સિમમ 2 વખત વાંચું તો મારા દિમાગની અંદર એ ફિટ થઈ જાય છે, જે હું તમને આજે કહેવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું સૌને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો બોર્ડની તૈયારી ચાલી રહી છે, ગુજસેટની તૈયારી થવાની છે અને પછી આખી એડમિશન પ્રોસેસ પણ થવાની છે, ફ્રીમાં જ બધું મળવાનું છે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો બધી માહિતી મળશે. એક જ ગ્રુપમાં જોડાજો, બધી જગ્યાએ જોડાઈને ખીચડી કરવાની થતી નથી. એક વોટ્સઅપ ગ્રુપની અંદર સેમ જ માહિતી બધે આવે છે, અલગ અલગ માહિતી આવતી નથી. તો બધી જગ્યાએ ના રહેતા એક જગ્યાએ રહેજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારા ઇંગ્લિશના જે સેશન થવાના છે આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર થવાના છે, તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, નહીતર પછી થશે ઇંગ્લિશના સેશન પૂરા થઈ જશે, પછી ખબર પડશે કે ઇંગ્લિશના સેશન થઈ ગયા પણ બીજી ચેનલ ઉપર થતા હતા. તો યસ દોસ્તો, તમારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી મોટો સવાલ, વાંચેલું યાદ નથી રહેતું. સૌથી પહેલા વાંચેલું યાદ રાખવા માટેની એક ટ્રીક છે. શું ટ્રીક છે? સૌથી પહેલા તો બેઠા બેઠા પહેલા તો તમારે તમારા ટેબલ ઉપર વાંચવાનું છે. સૂતા સૂતા વાંચવાનું થતું નથી, બરાબર? પહેલો નિયમ. બીજો નિયમ, વાંચવા બેસતી વખતે જેટલા પણ ડિસ્ટ્રેક્શન છે, ચાહે સોશિયલ મીડિયાના હોય, વોટ્સઅપ મેસેજના હોય, એ બધા બંધ કરી દેવાના છે, ઓલ નોટિફિકેશન ઓફ કરી દેવાની છે. પછી જ્યારે તમે કોઈ ક્વેશ્ચનને લઈને વાંચવા બેસો છો તો એ ક્વેશ્ચનના જે મેઇન પોઈન્ટ્સ છે એ તમામે તમામ મેઇન પોઈન્ટ્સની નીચે તમારે અંડરલાઇન કરી લેવાની છે. કોઈ પણ મોટો ક્વેશ્ચન હોય એની અંદર 2-3 એવા કીવર્ડ હોય, એ કીવર્ડથી તમે આખો પ્રશ્ન પ્રૂવ કરી શકો. હવે એવો સમય વધ્યો નથી આપણી પાસે એક્ઝામમાં કે તમે બધું લખીને કરવા જાઓ. હા, કોઈ ઇક્વેશન હોય લખી લો, કોઈ સ્ટેપ્સ હોય થેરસેદ લખી લો, પણ એક વસ્તુ આખી લખી પહેલા અમુક વિદ્યાર્થી મેં એવા જોયા છે, સર પહેલા તો પ્રશ્ન જોઈને મારે એને આખો એક વખત જોઈને લખવો પડે, પછી જ હું એને યાદ રાખી શકું. પહેલા તો એકવાર મારે લખી જ લેવો પડે. તો આ મેથોડોલોજી હવે સમય નથી આપણી પાસે કે એક વખત હું આખું બધું લખું અને પછી એને હું વાંચવા જઉં. તો એ પ્રશ્નને તમે જુઓ, તૈયાર કરો, 2-3 વખત જોઈ લો, ચોપડી બંધ કરી દો, આંખો બંધ કરો અને યાદ કરો. હું સૌથી તમને સિમ્પલ એક જ પ્રશ્નથી એક્ઝામ્પલ આપું. કયો પ્રશ્ન? તો કે ભાઈ કુલમ્સ લો ઇન વેક્ટર ફોર્મ, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તો મેં પહેલા આખો પ્રશ્ન જોઈ લો, જે ફિગર છે ફિગર ડ્રો કરો ખાસ, હે ને? એ પેન્સિલથી રફમાં ડ્રો કરો, પેપરમાં જઈને તો સ્કેલથી કરજો, પણ હાલ રફમાં ડ્રો કરી લો. પછી આંખો બંધ કરો, વિચારો કે ફિગરમાં તમે શું ડ્રો કર્યું. Q1 ચાર્જ ડ્રો કર્યો, Q2 કર્યો, ઓરિજિનથી એના ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર લીધા, બંને વચ્ચેનું ડિસ્ટન્સ લઈ લીધું, 2 ફોર્સ લગાડેલા જોઈ લીધા, બધા ઉપર વેક્ટર ક્યાં ક્યાં છે એ દિમાગમાં યાદ કરો. પછી બીજી 2 નાની ફિગર હતી, Q1 Q2 લેસ ધેન 0, Q1 Q2 ગ્રેટર ધેન 0, એમાં કયા લેસ ધેનમાં એટ્રેક્શન થાય, રિપલ્શન ક્યાં થાય એ યાદ કરો. એટલે સૌથી પહેલા તો તમને આખી ફિગર યાદ આવી ગઈ. હવે થિયરીના પોઈન્ટ્સ તમે ક્યાંથી લખશો? તો જે ફિગરમાં છે ત્યાંથી હું આ રીતે મારા સ્ટેપ પ્રમાણે થિયરી લખીશ. તમે આમ પેપરમાં એ પ્રશ્ન આવ્યો હોય ને અને તમે લખતા હોય ને એવી રીતે મેમોરાઇઝ કરો. તમને જગ્યાએ બેઠેલા જુઓ કે ભાઈ હું એક્ઝામ હોલમાં બેઠો હોઈશ ને ત્યારે આ પ્રશ્ન પૂછાશે તો આવી રીતે લખતો હોઈશ. મેનિફેસ્ટેશન કહેવાય આને. જીવનની અંદર મેં જેટલી સફળતા મેળવી છે ને આ જ નિયમથી મેળવી છે. તમારે કંઈ જ કરવાની જરૂર નથી. તમારું આ જે છે ને એ સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. તમારે એને બસ કામે લગાડવાનું છે. પછી ફરીથી આંખો બંધ કરો, હું લખીશ કે ભાઈ Q1 ચાર્જ ઉપર Q2 ચાર્જ ફોર્સ લગાડશે. કેટલું લગાડશે? તો F12 વેક્ટર કે Q1 Q2 अपॉन R12 नो स्क्वायर, है ना, मोड कर दूंगा और बाजू में R12 कैप लिख दूंगा. कैप क्यों लिखूंगा? प्रियेश सर ने बोला था जो वेक्टर मैंने किया है उसकी डायरेक्शन वो कैप दिखाता है. फिर वो कैप R12 है, उसको वो वेक्टर खुद अपन उसका मॉड्यूलस लिख के 2 और 1 बार में 3 कर दूंगा. तो ये मेरा पहला आंसर आएगा. फिर F12 के जैसा ही मेरे को F21 डिराइव करना है, जहां पे 1 था वहां पे 2 लिखना है, जहां पे 2 था वहां पे 1 लिख के लास्ट में लिख देना है कि F12 इज इक्वल टू माइनस F21. न्यूटन्स के थर्ड लॉ को फॉलो करता है, मैग्नीट्यूड सेम है, डायरेक्शन ऑपोजिट है. जिंदगी में कभी आप नहीं भूलोगे. और ये सोचते सोचते कभी कोई स्टेप आपको याद नहीं आता तो सबसे पहला काम दिमाग पे जोर लगाओ, है ना? तुरंत देख मत लो ओपन करके, दिमाग पे जोर लगाओ हैवी, कौन सा स्टेप मैं भूल रहा हूं. 99% केस में वो स्टेप आपको याद आ जाएगा. 1 से 5% केस में मान लो वो स्टेप नहीं आता तो ओपन करके देख लो, फिर वापस बंद करके वापस पहले से वो सवाल रिवाइज करो. लिखना कम है, दिमाग पे जोर ज्यादा डालना है. आप चीजों को दिमाग के अंदर डाल रहे हो. एक होती है माइंड मेमोरी, दूसरी होती है मसल मेमोरी.
आपको ये चीजों को मसल मेमोरी में डालना है। मसल मेमोरी में जब चीजें चली जाएगी तो वो भूलने के चांसेस 0%। ऐसे करते करते जब आप रिवाइज कर रहे हो तो 10 मान लो क्वेश्चन चैप्टर 1 में है, तो वो 10 क्वेश्चन में से 8 क्वेश्चन तो आपको तुरंत याद आ गए होंगे। 2 क्वेश्चन ऐसे होंगे जिसने आपको बहुत परेशान किया होगा, तुरंत याद नहीं आए होंगे। वो 2 क्वेश्चन को कहीं पे नोट डाउन करके रख दो, और वो 2 क्वेश्चन में कौन से स्टेप पे आप कहां पे ज्यादा अटके थे उसको भी नोट डाउन करके रख दो। આટલું તમે કરી લો એટલે જ્યારે ફરીથી રિવિઝન કરવા બેસો ત્યારે 2 જ પ્રશ્નો જોવાના થાય। मतलब મોટા વિશાળ 10 પ્રશ્નોમાંથી તમે 2 પ્રશ્નો પર આવી ગયા, 2 પ્રશ્નોમાં પણ સ્પેસિફિક સ્ટેપ્સ ઉપર તમે આવી ગયા। એમ કરતા કરતા તમારું રિવિઝન સ્ટ્રોંગ થતું જાય। ચાંદની ચોક ટુ ચાઇના મૂવીની અંદર એક ડાયલોગ છે, મને એ મૂવથી ડર નથી લાગતો કે જેની પ્રેક્ટિસ મેં એક વખત કરી છે, બરાબર। એ 1000 મૂવથી મને ડર નથી લાગતો કે જેની પ્રેક્ટિસ મેં એક વખત કરી છે, મને એ એક મૂવથી ડર લાગે છે જેની પ્રેક્ટિસ એણે 1000 વખત કરી છે। તો કોઈ પણ પ્રશ્નને તમે 10 વખત મગજમાં માર 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 કરશો ને એટલે તમને યાદ રહી જશે। કદાચ તમે કોઈ સ્કૂલે એડમિશન લીધું હશે અથવા ક્યાંક ગયા હશો તો પહેલી વખત તમારે રસ્તો યાદ રાખવો પડ્યો હશે, બીજી વખત થોડુંક થોડુંક યાદ હશે, 4-5 વખત ગયા પછી તો ભાઈ રસ્તો યાદ જ રહી ગયો હશે। તકલીફ જ નહીં, 0-0 તમને રસ્તો યાદ રહી જ ગયો હશે। આ જ હું તમને કહેવા માંગુ છું। અને હવે આમ લખી લખીને પ્રેક્ટિસ કરવા જશો તો એટલો સમય તમારી પાસે નથી, બરાબર, કેમ કે લખવામાં સમય બહુ જતો રહેશે। ફિગર ડ્રો કરો અથવા તો કોઈ થિયરીને શોર્ટમાં તમારે લખવી છે તો તમે લખી શકો રફ કરતા એવી રીતે કે ભાઈ હું પહેલા આ સ્ટેપ મૂકીશ, જેમ કે પેરેલલ પ્લેટ કેપેસિટર હું સમજાવું તો હું પેરેલલ પ્લેટ ડ્રો કરી નાખીશ, બાર બંનેમાં 0 બતાવીશ। કેવી રીતે બતાવીશ? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, વચ્ચે હું પ્લસ કરીશ એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 આવશે। એને હું v બરાબર ed માં મૂકીશ, બરાબર, પછી સિગ્મા બરાબર q બાય a મૂકીશ, q બરાબર cv માંથી c બરાબર q બાય v કરીને છેલ્લે એપ્સિલોન 0 a બાય d તો હું લાવીશ। તમને દરેક પ્રશ્નોની અંદર છેલ્લે ક્યાં પહોંચવાનું છે તો ખબર હોવી જ જોઈએ। ઘણી વખત વચ્ચે થોડા ગડબડ ગોટાળા સ્કીપ થઈ જતા હોય। તો આ યાદ રાખવાની ટેકનિક છે। ચોપડી બંધ કરો, આંખો બંધ કરો, વિચારો કે તમે બોર્ડ એક્ઝામમાં બેઠા છો, આ પ્રશ્ન તમારા પેપરમાં આવ્યો છે અને તમે લખી રહ્યા છો। એ વખતે જે લખતા હોય વિચારતા જાઓ, લખતા જાઓ, એટલે તમને એક્ઝામ વખતે પણ આ દ્રશ્ય યાદ આવશે। મને ઘણી વખત મારા એક્ઝામમાં યાદ આવ્યું છે કે આ પ્રશ્ન તો હું આવી રીતે વિચારતા વિચારતા યાદ કરતો હતો, પેપરમાં ક્લિક થાય અને તમને ક્લિક થશે કે બોસ આ પ્રશ્ન તો મેં વિચાર્યો તો આંખો બંધ કરીને પેપરમાં બેઠા બેઠા, આજે એ વસ્તુ સાચી થઈ રહી છે કે ભાઈ હું બેઠા બેઠા એ જ જવાબ લખી રહ્યો છું અને મને બધું યાદ આવી રહ્યું છે। તો ધીસ ઇઝ ધ રાઇટ મેથડ ટુ ડુ યોર રિવિઝન વેરી સ્માર્ટલી ઓર વેરી ક્વિકલી, બરાબર। સ્માર્ટલી રિવિઝન કરવું હવે બહુ જરૂરી છે। ઓછા સમયમાં વધારે રિવિઝન કરશો તો પેપરના દિવસે બધું યાદ આવશે, નહીતર ભૂલી જશો અને ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે પેપર પૂરું નહીં થાય। પેપરમાં કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, પેપર કેવી રીતે લખવું, એ બધી જ વાતો હું આગલા દિવસે એક લાઈવ સેશનમાં તમને કરવાનો છું। બુધવારે લાઈવ સેશન લઈશ, એ તો બધું જ થઈ જશે, એની ચિંતા હાલ નથી। હું તમને પર્ટિક્યુલર ટાઈમ સાથે કહી દઈશ કે આટલા ટાઈમમાં પૂરું કરી દેવાનું, આટલા ટાઈમમાં પૂરું કરવાનું, આટલા ટાઈમમાં પૂરું કરવાનું, આ મિનિટમાં આ કરવાનું, આ મિનિટમાં આ કરવાનું, આમાં આ કરવાનું, બધી જ માહિતી હું તમને આપી દઈશ। એ અલગ વાત છે, પણ પહેલા તૈયાર કર્યું હશે તો આપણે એ કામ કરી શકીશું। કંઈ આવડતું જ નહીં હોય નવરા બેઠા પેપરમાં મચ્છર મારીશું, જેમ હું મારતો હોઉં ઘણીવાર લાઈવ સેશનમાં, બરાબર। બધું જ આવડતું હોય તો ટાઈમ ખૂટે, બધું જ ના આવડતું હોય તો ટાઈમ વધે, ઠીક છે। તો એ વખતે તો ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવાનું જ ના આવે, પણ નવરાજ બેઠા તો પેપરમાં લખ્યા કરો એક પ્રશ્ન, બરાબર। તો આ રીતે રિવિઝન કરજો। આઈ હોપ હવે તમને વાંચેલું યાદ રહેશે ને। પહેલા તો તમારા મગજમાંથી કાઢી નાખો કે મને વાંચેલું યાદ નથી રહેતું। તમને કોઈ તમારું નામ પૂછે, અડધી સેકન્ડની અંદર તમે જવાબ આપી દો છો મિલી માઇક્રો સેકન્ડમાં કે ભાઈ મારું નામ આ છે, બરાબર। કેમ આપી દો છો? કેમ કે તમે તમારા મગજમાં નાખ્યું છે, લોકોએ નખાવડાયું છે। સૌથી પહેલા એ નાખો કે તમે જે વાંચો તમને યાદ રહે છે। તમે કહેતા હતા ને હું મરદ માણસ છું, લાલો પિક્ચર જોયું ને, બરાબર, હું મરદ માણસ છું, એ મરદ માણસ સાબિત કરવાનો સમય હવે આવી ગયો છે। એ પીળા કલરનું જે A4 સાઇઝનું પેજ હશે એ બતાવશે કે ભાઈ તમે કેટલા મરદ માણસ છો। અને જેટલી મારી નાની બહેનો છે એ બધી તો ભાઈ ઇન્ડિયાની રાણી લક્ષ્મીબાઈ છે। તમને તો હું વધારે નહીં કહું, કેમ કે તમે તો ઓલરેડી તમારા જીવનમાં લડાઈ આપો છો, બરાબર। તમે તો ઓલરેડી તમારા જીવનમાં લડાઈ આપો છો ને તમને બધાને સેલ્યુટ છે। ભલે તમે મારી નાની બહેનો છો પણ તમને બધાને સેલ્યુટ છે કે ભાઈ તમે ઘરના કામની સાથે સાથે તમે આ બધું કરી રહ્યા છો। બાકી જે કહેતા હતા હું મરદ માણસ છું, એ બધા મરદને કહેવા માંગુ છું કે તમે મારા નાના ભાઈ છો, એ સાબિત કરવાનો સમય હવે આવી ગયો છે કે ભાઈ ના, અમે પ્રિયેશ સરના નાના ભાઈઓ છીએ। અમે એમ હિંમત ના હારીએ, અમે એમ રણ મેદાન મૂકી ના જતા રહીએ। અમને ખબર છે કે અહીંયા શ્વાસ ચાલે છે તો એ ટાઈમ સુધી લડીશું, છેલ્લા શ્વાસ સુધી લડીશું, પણ કન્સિસ્ટન્સી અને મહેનત તો નહીં તોડીએ। બસ આટલી વસ્તુ યાદ રાખીને મહેનત ચાલુ કરી દો। ના શું યાદ રહે? બધું યાદ રહે, જીવનમાં બધું યાદ રહે। આટલું યાદ રાખો એટલે તમને આ યાદ રહેવાનું ચાલુ થઈ જાય। તો મેક્સિમમ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દો। જે લોકો અત્યારે હિંમત હારીને બેઠા છે કદાચ ઊભા થઈ જાય, આ વિડીયો જોઈને મહેનત કરવાનું ચાલુ થઈ જાય તો 5 માર્ક ક્યાંક પ્લસ થઈ જાય। મળતા રહીએ છીએ, બાય બાય, ટેક કેર।